ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં બધા મિત્રો? હવે આજના લેક્ચરમાં આપણે વિભાગ ડી માં જે આપણે 10 નંબરના દાખલાથી બાકી છે. અગાઉ આપણે વિભાગ ડી માં શરૂઆતના થિયરીના પ્રશ્નો સમજ્યા હતા. એ સિવાય દાખલા નંબર 4, 5, 6 એ પણ અભ્યાસમાં છે આ વખતે અભ્યાસક્રમમાં, એટલે એ પણ સમજ્યા હતા. 7, 8, 9 જે છે રદ કરવામાં આવ્યા છે. હવે આપણે 10મા નંબરના દાખલાથી આગળ વધીએ, જેમાં સૂચના વાંચો તમે. એક કારખાનામાં માસિક ઉત્પાદન એ સરેરાશ મ્યુ એકમ અને પ્રમાણિત વિકલન સિગ્મા એકમ હોય તેવા પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. એટલે ખાસ અહીંયા એ સમજવાનું કે માસિક ઉત્પાદન જે છે એ આપણો પ્રામાણ્ય ચલ થયો, કારણ કે પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો ઉત્પાદનની બે જુદી જુદી કિંમત આપી છે. ઉત્પાદન 2400 એકમ અને 1800 એકમ હોય, એનો અર્થ એમ કે x ની બે કિંમત છે 2400 અને 1800, x ની બે વૈકલ્પિક કિંમત 1800 અને 2400. એટલે x1 બરાબર અહીંયા 2400 બનશે, x2 બરાબર 1800. અને તે માટેના z પ્રાપ્તાંક એટલે કે z ની કિંમત z1 z2 એ પણ આપણને આપી છે, જેમાં પહેલી કિંમત z1 1 અને બીજી કિંમત z2 બરાબર -0.5. તો વિતરણમાં મધ્યક અને પ્રમાણિત વિકલન શોધો, મતલબ પ્રાચલો મેળવવાના છે, બરાબર? એટલે એક એવો દાખલો છે કે જેમાં પ્રામાણ્ય ચલ x ની કિંમત આપી છે અને પ્રામાણ્ય ચલની તેને અનુરૂપ કિંમત z પણ આપી દીધા છે, અને આપણે માત્ર મ્યુ ને સિગ્મા મેળવવાના છે, બરાબર? તો શરૂઆત કરીએ, ધ્યાનથી સમજજો. પહેલું કામ છે z1 ને x1 છે, તો આ જોડ ઉપરથી એક સમીકરણ બનાવીએ. તો તમે z1 નું સૂત્ર લખશો, z1 x1 mu ના છેદમાં સિગ્મા, બરાબર? માત્ર એક સૂત્ર જે રેગ્યુલર છે આપણે એપ્લાય કર્યું, જ્યાં z1 બરાબર 1, x1 છે આપણી પાસે 2400 અને mu ને સિગ્મા આપણે મેળવવાના છે યથાવત. તો વધુમાં વધુ સ્ટેપ શું આપી શકીએ? તો સિગ્મા છે 1 ને ગુણે, એટલે 1 સિગ્મા અથવા તો ખાલી સિગ્મા લખીએ. તો 2400 ઓછા mu, 2400 ઓછા mu, આ એક સમીકરણ આપણા માટે બની ગયું, બરાબર? એ રીતે તમે z2 નું સૂત્ર મૂકશો એટલે એમાંથી પણ પાછું આવું સમીકરણ બની જાય. જેમ કે z2 x2 ઓછા mu ના છેદમાં સિગ્મા, જ્યાં z2 બરાબર -0.5, x2 બરાબર કેટલા છે? તો કે 1800 ઓછા mu અને છેદમાં સિગ્મા. સિગ્મા છે ને સામે ગુણાકારમાં લઈ લ્યો, એટલે સમીકરણ બન્યું -0.5 સિગ્મા બરાબર 1800 ઓછા mu. ચાલો નંબર 2, બીજા નંબરનું સમીકરણ બન્યું. હવે તમારે બે સમીકરણ છે, તો એમાં પહેલા સમીકરણમાંથી બીજા સમીકરણને બાદ કરશો. જેવા બાદ કરશો એટલે મ્યુ ને સિગ્મા મળી જશે. આ દાખલા બહુ સહેલા હોય છે, માત્ર z1 z2 ના ખાલી સૂત્ર લખી નાખવાના એટલે સમીકરણ બની જાય. બે સમીકરણ એટલે પહેલામાંથી બીજાને બાદ કરીએ એટલે મ્યુ ને સિગ્મા મળે, બરાબર? તો અહીંયા સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા પેલું સમીકરણ છે સિગ્મા બરાબર 2400 ઓછા મ્યુ, અને બીજું છે -0.5 સિગ્મા બરાબર 1800 ઓછા મ્યુ. તો બાદ કરીએ છીએ એટલે મ્યુ કેન્સલ થશે, બરાબર છે? 1800 માંથી 2400 ગયા એટલે 600 વધશે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, 1 માંથી તમે -0.5 બાદ કરો એટલે 1 ઓછા 0.5 ઓછે વધતા એટલે અહીંયા 1.5 સિગ્મા થઈ જાય, બરાબર? અને 1.5 ને તમે છેદમાં લઈ જાઓ એટલે સિગ્મા બરાબર 600 ભાગ્યા 1.5, એટલે સિગ્માની કિંમત તમને મળશે 400. પેલો પ્રાચલ મળી ગયો, સિગ્મા બરાબર 400. અને અહીંયા એવા સમીકરણ કે એવી ગણતરી હોય છે કે જ્યાં તમારે એક્સ્ટ્રા આમ જે લખાણ છે ન કરવું પડે કે સિગ્માની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકતા અને પછી કિંમત મેળવો, ડાયરેક્ટ કેલ્ક્યુલેટર પર મળી જાય. સિગ્મા બરાબર 400 તમે પહેલા સમીકરણમાં મૂકો તો 400 અહીંયા પ્લસ છે, સામે જાય તો માઈનસ થાય, મતલબ 2400 માંથી બાદ થાય. 2400 માંથી જેવા 400 બાદ કરો એટલે તમને મ્યુ ની કિંમત મળી જાય. તો આના પરથી ડાયરેક્ટ લખી શકો, તેથી મ્યુ બરાબર 2400 માંથી 400 ગયા એટલે મ્યુ બરાબર 2000. કેલ્ક્યુલેશન દર્શાવવું ફરજિયાત નથી એટલે તમે અહીં કટ કરી શકો. તો વિતરણના પ્રાચલ મળી ગયા, મ્યુ બરાબર 2000, સિગ્મા બરાબર 400.
ફરી એક વખત યાદી કરી લઈએ, z ની બે કિંમત, x ની બે કિંમત આપી હોય તો તમારે z1 z2 ના માત્ર સૂત્ર મૂકવાનું, એટલે બે સમીકરણ બનશે. પહેલામાંથી બીજા સમીકરણને બાદ કરશો એટલે સિગ્મા છૂટો થાય. સિગ્માની કિંમત કોઈ પણ સમીકરણમાં ચાલે, બરાબર. કદાચ તમે આમાં મૂકશો તો સિગ્મા બરાબર 400 મૂકો, 400 ગુણ્યા 0.5 કેવા છે માઇનસ, માઇનસ 200 ત્યાં, માઇનસ 200 સામે જાય તો 1800 માં ઉમેરાઈ જાય તો પણ મ્યુ તમને 2000 મળી. આ રીતના તમે ખાસ દાખલો ચેક કરી લો. મ્યુ બરાબર 2000 અને સિગ્મા બરાબર 400. ચાલો હવે એના પછીનો લઈએ આપણે 11મા નંબરનો દાખલો. તેમાં એક વિધેય આપણને આપી દીધું છે અને કે છે મધ્યના 50% અવલોકનની અનુમાનિત સીમા શોધો, બરાબર. હવે એક વસ્તુ પેલા સમજી લે, મધ્યના 50% એટલે શું? તો કે 100% ની માહિતી હોય તો આપણને ખબર ચતુર્થક છે 100% ની માહિતીને 4 સરખા ભાગમાં વહેંચે. એટલે આપણે એનો અર્થ એમ થયો કે પેલા 25% માં કોણ હશે? Q1, બીજા 25% માં કોણ હોય? Q2 અને ત્રીજા 25% અંદર કોણ હશે? Q3. તો આ પેલા 25% નો હિસ્સો, આ બીજા 25% નો હિસ્સો, આ ત્રીજો હિસ્સો અને આ ચોથો હિસ્સો, 25% ના 4 હિસ્સા કર્યા. હવે આપણો પ્રશ્ન છે મધ્યના 50%. તો મધ્યના 25 50% આપણે આની વાત કરવાની છે. તેનો અર્થ એ કે શરૂઆતના 25% કાઢી નાખીએ આપણે અને છેલ્લા 25% કાઢી નાખીએ તો અંતર બન્યું Q1 થી Q3. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે Q1 અને એન્ડિંગ પોઈન્ટ છે Q3. એટલે જ્યારે પણ આપણને એવો પ્રશ્ન કે મધ્યના 50% અવલોકનની સીમા શોધો, એક્ઝેક્ટ જો 50% હોય તો ડેફિનેટલી Q1 થી Q3 નું અંતર માંગ્યું છે. ઇનડાયરેક્ટલી તમને Q1 ને Q3 માંગ્યા છે. ક્યારે? મધ્યના 50% કે તો, બરાબર. ચલો હવે આ વિતરણ ઉપર પ્રાચલ આપ્યું છે ટૂંકમાં, તો પ્રાચલ ઉપરથી આપણને વિધેય આપ્યું છે એમાંથી પ્રાચલ મળી જશે આપણને. લખશું આપણે આપેલ વિધેયને પ્રામાણ્ય વિધેય સાથે સરખાવતા, આપેલ વિધેયને પ્રામાણ્ય વિધેય સાથે સરખાવતા. તો આપણને ખબર કે x માંથી જે બાદ થઈ મ્યુ હોય એટલે મ્યુ બરાબર મળી ગયા 100. √2π આપ્યા હોય તો ડેફિનેટલી બાજુમાં સિગ્મા જ હોય મૂળ સ્વરૂપમાં, તો ત્યાં પણ ખ્યાલ આવી જાય કે સિગ્મા બરાબર 6, બરાબર. અધરવાઇઝ મેં તમને સમજાવ્યું છે કે જો ખાલી સિંગલ અંશનો જ કાઉન્સ હોય તો છેદમાં જે સંખ્યા હોય એના અડધા કરવાના, વર્ગમૂળ કાઢવાનું તો પણ સિગ્મા મળે. 72 ના અડધા કરો 36 ને 36 નું વર્ગમૂળ શું મળે? 6, બરાબર. એટલે બે રીતે સિગ્માનો ખ્યાલ આવશે. ત્યાં અડધા કરીને વર્ગમૂળ કાઢો અને જો અહીંયા √2π તૈયાર આપ્યા હોય તો બાજુમાં જે હશે મૂળ સ્વરૂપમાં સિગ્મા હોય, મતલબ 6. ચલો મધ્યના 50% અવલોકનની અનુમાનિત સીમા એટલે Q1 Q3 મેળવવા છે તો આપણે અહીંયા પ્રામાણ્ય વિતરણના ગુણધર્મનો ઉપયોગ કરીએ કે જેમાં Q1 અને Q1 બરાબર શું થશે? તો કે Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા, બરાબર. તો મ્યુ બરાબર કેટલા છે? 100 ઓછા 0.675 અને સિગ્મા બરાબર 6. કેલ્ક્યુલેટરમાં આપણે ચેક કરીએ 0.675 ગુણ્યા 6 એટલે 4.05 આવે. તો 100 ઓછા 4.05 એટલે 100 માંથી 4 ગયા 96 વધારાના 0.5 એટલે 95.95. આ Q1 મળ્યા આપણને. અને એવી રીતે આ સૂત્રમાં ખાલી પ્લસ કરી નાખો એટલે Q3 મળી જાય તમને. તો Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા, જ્યાં મ્યુ બરાબર 100 વત્તા 0.675 અને સિગ્મા બરાબર 6, બરાબર. ઓલરેડી ગુણાકાર કરેલો જ છે આપણે એટલે અહીંયા 100 વત્તા 4.05 બરાબર આવશે 104.05. આ Q3. એટલે પેલા આપણે Q1 ને Q3 ગોતી લીધા, મેળવી લીધા અને હવે આપણે આપણું એક અર્થઘટન આપી દઈએ. પ્રશ્ન તો મધ્યના 50%, જવાબ મળશે તેથી મધ્યના 50% અવલોકનો Q1 બરાબર 95.95 થી Q3 બરાબર 104.05 સુધી આવેલા હોય છે.
બરાબર. એટલે અહીં તમે એક નિયમ સમજાવી દીધો કે ભાઈ મધ્યના 50% અવલોકન ક્યાંથી ક્યાં સુધી હોય, તો કે Q1 થી Q3 સુધી, અને એમના મૂલ્ય પણ આપણે મેળવી દીધા. તો વ્યવસ્થિત ચેક કરી લો દાખલા નંબર 11, અને ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર 12 તરફ. ચાલો હવે નેક્સ્ટ દાખલા નંબર 12 માં ચેક કરો. Q1 Q3 તમારી પાસે છે 35 અને 65, અને પ્રશ્ન છે મધ્યના 95.45% અવલોકન સમાવતી સીમા શોધો. પ્રામાણિક વિતરણનો એક ગુણધર્મ છે કે મધ્યના 95.45% જે અવલોકન છે, પ્રાપ્તાંક છે, એ મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા ની વચ્ચે હોય. મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા, એટલે એનો અર્થ એમ કે મ્યુ અને સિગ્મા આપણી પાસે હોય તો આપણે અંતરાલનો ઉપયોગ કરી શકીએ. બરાબર. તો આપણે Q1 ને Q3 છે એની મદદથી પહેલા મ્યુ ને સિગ્મા મેળવી લઈએ, એ મળી જાય એટલે આપણે માત્ર ને માત્ર એ અંતરાલનો ઉપયોગ કરવાનો છે. તો શરૂઆત કરીએ, જેમાં સૌથી પહેલા મ્યુ તો સીધો મળી જશે. મ્યુ બરાબર આપણને ખ્યાલ છે કે સૂત્ર છે Q3 પ્લસ Q1 છેદમાં 2, એટલે કે 65 વત્તા 35, 65 માં 70 ને 30 100, 100 ભાગ્યા 2 કરીએ એટલે 50 મળે. એનો અર્થ એમ કે મ્યુ તો આપણને સીધો બંનેનો સરવાળો કરી અને મળી જાય. સિગ્મા જે છે એ ચતુર્થક વિકલનના સૂત્રમાં હોય. ચતુર્થક વિકલન બરાબર 2/3 સિગ્મા, પણ ચતુર્થક વિકલન નથી એટલે આપણે પહેલા એ મેળવી લઈએ. તો ચતુર્થક વિકલન બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. બરાબર છે. ચતુર્થક વિકલન બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. હવે આ જે જવાબ મળી જાય તમને, તો પછી પાછું ચતુર્થક વિકલનનું સૂત્ર 12મા ધોરણ પ્રમાણે મૂકીએ, ગુણધર્મ પ્રમાણે, કે ચતુર્થક વિકલન બરાબર 2/3 સિગ્મા, તો પણ ચાલે. અને અહીંયા તમારે બે સૂત્રને કમ્બાઈન કરવા હોય તો પણ સહેલું પડશે, એ પણ હું તમને સમજાવું. ચતુર્થક વિકલનનું સૂત્ર શું છે? Q3 ઓછા Q1 છેદમાં 2. બરાબર. અને ચતુર્થક વિકલન બરાબર આપણે શું જોઈએ છે? તો કે ભાઈ ચતુર્થક વિકલન બરાબર નિયમ એવો છે કે 2/3 સિગ્મા થાય. ઓકે, નિયમ શું કહે છે કે ચતુર્થક વિકલન બરાબર 2/3 સિગ્મા થાય, અને ચતુર્થક વિકલનનું સૂત્ર શું છે? Q3 ઓછા Q1 બરાબર 2. તો આપણે એક આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. Q3 માઇનસ Q1 છેદમાં 2 બરાબર 2/3 સિગ્મા, જેનાથી શું થશે કે સિગ્માની કિંમત આપણને ડાયરેક્ટ મળી જાય. જેમ કે Q3 બરાબર કેટલા છે? 65. 65 ઓછા 35, 65 ઓછા 35 છેદમાં 2 બરાબર 2/3 સિગ્મા. ઓકે, તો 65 માંથી 5 ગયા એટલે 60, બીજા 30 ગયા એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15, 15 બરાબર 2/3 સિગ્મા. ઓકે, તો હવે આપણે આના પછીના સ્ટેપ આપીએ તો 3 છે એ ગુણાકારમાં ગયા એટલે 15 ગુણ્યા 3 એટલે 45, અને 2 છેદમાં ગયા એટલે 45 ભાગ્યા 2 એટલે સિગ્મા બરાબર મળ્યા 22.5. ચલો, સિગ્માનું મૂલ્ય આપણી પાસે છે 22.5. તો તમે ક્યારેક આવા ફેરફાર કરીને સૂત્રનો ઉપયોગ કરો તો ગણતરી ખૂબ જ સહેલી પડશે. બરાબર. મેં માત્ર બે સૂત્ર મિક્સ કર્યા છે. તો સિગ્માનું મૂલ્ય મળ્યું 22.5, મ્યુ તમારી પાસે છે 50, અને માત્ર અંતરાલનો ઉપયોગ કરીએ એટલે લખી શકીએ. તેથી મધ્યના 95.45% અવલોકનોનો અંતરાલ અથવા સમાવતી સીમા, અવલોકનોને સમાવતી સીમા બરાબર મ્યુ માઇનસ 2 સિગ્મા થી મ્યુ પ્લસ 2 સિગ્મા. બરાબર. પ્રમાણિક વિતરણનો ગુણધર્મ છે મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા બરાબર આપણને 0.9545 સંભાવના મળે. તો ચલો, અહીંયા મ્યુ બરાબર આપણે લખવાના થશે 50 ઓછા 2 ગુણાકારમાં સિગ્મા 22.5 થી 50 પ્લસ 2 ગુણાકારમાં 22.5. મતલબ 50 માંથી તમે 45 બાદ કરો એટલે જવાબ આવે 5, અને 50 માં 45 ઉમેરો એટલે જવાબ આવે 95. તો મધ્યના 95.45% અવલોકનને સમાવતી સીમા શું થઈ? 5 થી 95. બરાબર છે. અને બને તો આને વિવૃત અંતરાલમાં પણ દર્શાવી શકાય છે. 5 થી 95 હોય આપણને ખબર છે, તો આપણે આ છેલ્લો જવાબ જે આપવાનો હોય ને એને આ રીતના આપો તમે 5.95. બરાબર છે ને? આના કાઉન્સમાં તમારે 5 અને 95 વચ્ચે અલ્પવિરામ આ રીતના લખી શકાય, 5 થી 95. ઓકે, તો
તો વિભાગ ડી 12મો દાખલો, હજી એક 13મો દાખલો લઈ લઈએ કે જેમાં સરેરાશ વિકલન 24 ને Q3 બરાબર 36 છે, તો મ્યુ મેળવવાનું થાય. પેલું કામ કરીએ, સરેરાશ વિકલનના સૂત્રમાંથી પ્રમાણિત વિકલન મેળવી લઈએ. એટલે તમે લખશો સરેરાશ વિકલન બરાબર 4/5 સિગ્મા. બરાબર, આ બધા મુદ્દા તમને ક્યારે ક્લિયર થશે? તમે ગુણધર્મ તૈયાર કર્યા હોય તો. એટલે ગુણધર્મ ખાસ તૈયાર કરજો, જેથી સૂત્ર છે તમને એકદમ પરફેક્ટ તમને આવડતા હોય. ચલો, સરેરાશ વિકલન એટલે 24 બરાબર 4/5 સિગ્મા. તો 4 છેદમાં ગયા એટલે 6 ને 6 ગુણ્યા 5 એટલે 30 સિગ્મા મળશે તમને 30. 24 છે, 24 ગુણ્યા 5 કરો એટલે 120 અને 4 છેદમાં જાય એટલે 30. હવે તમારે મેળવવો છે મ્યુ. આપણી પાસે Q3 છે, તો Q3 નું એક સૂત્ર આપણે આ રીતના મેળવી શકીએ. Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા, જ્યાં Q3 નું કિંમત મૂલ્ય જે છે 36, મ્યુ મેળવવો છે 0.675 અને સિગ્મા બરાબર આપણે મૂકી શકીએ 30. ઓકે, તો એક પેલું કામ શું કરશું, 0.675 એને ગુણ્યા 30 કરી નાખીએ એટલે 20.25 આપણને મળે. બરાબર, 20.25. તો 36 બરાબર મ્યુ પ્લસ 20.25 અને 20.25 જે છે એને સામે બાદ કરાવી દો તમે એટલે 15.75 આપણો જવાબ આવી જાય. મ્યુ બરાબર 15.75. ઓકે, તો આ દાખલા નંબર 13 જેમાં મધ્યક મ્યુ એટલે મધ્યક મેળવવાનો હતો, તો Q3 ના સૂત્ર ઉપરથી આપણે મેળવી લીધું. ઓકે ફ્રેન્ડ્સ, હવે હું વિડિયો લેક્ચર અહીં અટકાવું છું, જેમાં વિભાગ ડી માં આપણે 14મા દાખલાને વાત કરતા બધા દાખલા ગણી લીધા છે. 14મો છે એ તમારા ભાગે રાખીશ, કારણ કે મ્યુ અને સિગ્મા સ્ક્વેર અહીંયા વિચરણ આપ્યું છે, પણ સિગ્મા મળી જાય. મ્યુ બરાબર 200, સિગ્મા બરાબર 10 અને માત્ર ત્રણેય સૂત્ર લખવાના છે તમારે. અંતિમ ચતુર્થક Q1 Q3 ના સૂત્ર, ચતુર્થક વિકલન સરેરાશ વિકલનના સૂત્ર, જે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મમાં છે. માત્ર સૂત્રનો ઉપયોગ કરશો તો સહેલાઈથી તમને આવડી જશે. ઓકે, તો તમે ચેક કરી લ્યો વિડિયો, અને અહીંયા આપણે વિડિયો લેક્ચરને અટકાવશું. નવા મુદ્દામાં, નવા લેક્ચરમાં ફરીવાર ભેગા થશું. ટિલ ધેન, ગુડ બાય.